Good morning, 8th standard. Okay, previous lecture we have to complete it for the lessons. Now today we have to start from the comprehension. જે એક્ઝામની અંદર કોઈ પણ ફકરો કે પોયમ ને જોઈને એના ઉપરથી આધારે પ્રશ્ન ઉત્તર લખવાનું હોય છે. તો આજે આપણે ગ્રામર બુકમાં પેજ નંબર 42ની અંદર કમ્પ્રિહેન્શન લઈશું. એની અંદર પેલું કવિતા છે. કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલાં એક કવિતા સમજાવી દઉં છું અને એક કવિતાના આધારે આપણે પ્રશ્નોત્તર બ્લેકબોર્ડના ઉપર છે એવી રીતે આપણે લેશું. પહેલી લાઈન, હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ ઇન અ સ્વિંગ. તમે હિંચકામાં કેવી રીતે જવા માંગો છો? સ્વિંગ એટલે હિંચકો. અપ ઇન ધ એર સો બ્લુ, જેવી રીતે હવામાં જઈએ તો આસમાનમાં એર હવામાં આસમાનમાં ઉપર સુધી પહોંચી જાઉં છું. ઓ આઈ ડુ થિંક ઇટ ધ પ્લીઝન્ટ થિંગ. મને એવું લાગે છે કે આ બહુ મજાવાળી વસ્તુ છે, પ્લીઝન્ટ છે, બહુ મજા આવે છે. આ વિચારીને જેવી રીતે હિંચકા ઉપર બેસું અને હવામાં ઉપર જાઉં તો આસમાનને છૂઈને આવું, એવું કવિને એવું કલ્પના કરે છે. એવર અ ચાઇલ્ડ કેન ડુ. બધા બાળકો એવું કરવા માંગે છે કે હિંચકા ઉપર બેસીને આસમાનને છૂવાની ટ્રાય કરે છે. સેકન્ડ પેરેગ્રાફ, અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ બોલ. જેવી રીતે હવામાં જાઉં છું તો વોલ એટલે દિવાલની પેલી પારે. આપણે કોઈ વંડીમાં હોઈએ, પાર્કમાં હોઈએ તો વંડીની પેલી પાર જઈએ તો બધું શું બાળકને શું દેખાય છે આગળ જોઈએ. ટીલ આઈ કેન સી સો વાઇડ. હું લાંબા, વાઇડ એટલે લાંબા સમય સુધી જોઈ શકું છું, દૂર સુધી જોઈ શકું છું. રિવર્સ એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ. રિવર્સ એટલે નદી, નદીઓ જોઈ શકું છું, વૃક્ષો જોઈ શકું છું, પક્ષીઓનું પશુઓનું ઝુંડ જેને કેટલ કહેવાય એ બધાને જોઈ શકું છું. એન્ડ ઓલ અને બધાને જોઈ શકું. ઓવર ધ કન્ટ્રી સાઇડ, ગામની પેલી પારે બધું મને હિંચકાથી જેવી રીતે ઉપર જાઉં તો આ બધું વસ્તુ મને દેખાય છે, એમ કવિ કહેવા માંગે છે. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ ગાર્ડન ગ્રી. જેવી રીતે નીચે જોઉં છું તો આખો ગાર્ડન મને લીલું દેખાય છે. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન. અને જે એની જમીન છે એ મને બ્રાઉન કલરની દેખાય છે. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન. ફરીથી હું ઉપર જાઉં છું, ફરીથી હું ઉડવા માંડું છું. અને અપ ઇન ધ એર એન્ડ ધ ડાઉન. અને જેવી રીતે નીચે આવું છું એવી રીતે ડાઉન આવું છું. વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન રાખજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર રાઇમિંગ વર્ડ હંમેશા કવિતાની સૌથી છેલ્લે બે વર્ડ હોય. જેવી રીતે તમે જોઈ શકો પહેલી લાઈનમાં સ્વિંગ લખ્યું છે, એની નીચે થિંગ લખેલું છે. તો સ્વિંગ અને થિંગ બંને રાઇમિંગ વર્ડ થયા. વોલ અને ઓલ રાઇમિંગ વર્ડ થયા. અને બ્રાઉન અને ડાઉન રાઇમિંગ વર્ડ થયા. રાઇમિંગ વર્ડ હંમેશા કવિતાને એક સરખું બનાવવા માટે રાઇમિંગ વર્ડ યુઝ થાય છે. સમજાઈ ગયું? ઓકે, તો આ કવિતાના આધારે આપણે પ્રશ્નો ઉત્તર લેશું. ઓકે, પહેલો પ્રશ્ન જોઈએ. અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ. અપ ઇન ધ એર સો બ્લુ એટલે આસમાનમાં જાઉં છું તો સીમાં નહીં અને લેન્ડમાં નહીં. સી એટલે સમુદ્ર અને લેન્ડ એટલે જમીન. તો આપણે સ્કાય, તો સ્કાય ઉપર આપણે ટીક કરશું. ઓકે, ધ ચાઇલ્ડ સીઝ ડેશ ઓવર ધ કન્ટ્રી સાઇડ. ગામની પેલી પારેને શું દેખાય છે? વોલ્સ અને હાઉસીસ, દિવાલ અને હાઉસ દેખાય છે, રિવર, ટ્રીસ એન્ડ કેટલ દેખાય છે, કે ગાર્ડન અને રૂફ દેખાય છે? તો તમને ખ્યાલ છે કે કવિને કન્ટ્રી સાઇડમાં આ ત્રણ વસ્તુ દેખાય છે, રિવર્સ, ટ્રીસ એન્ડ કેટલ. આ કવિતાના આધારે તમારે લખવાનું રહેશે. થર્ડ વન પ્રશ્ન જોઈએ. વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન. જ્યારે એ નીચે જુએ છે તો હી સીઝ, તો શું જોવે છે? રિવર્સ એન્ડ ટ્રી, ક્લાઉડ્સ અને ગાર્ડન એન્ડ રૂફ. તો કયું વાક્ય સાચું લાગે છે? ગાર્ડન એન્ડ રૂફ. ઓકે, ફોર્થ વન, ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ. કેના ઉપર બેસેલો છે? તો કેમલ ઉપર બેસેલો છે? નહીં. રૂફ ઉપર છે? નહીં. તો કેના ઉપર છે? સ્વિંગ ઉપર. ઓકે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. મેં તમને કીધું ને, કવિતાની અંદર રાઇમિંગ વર્ડ્સ હંમેશા કવિતાના છેલ્લે લખેલું હોય છે. સ્વિંગ એટલે થિંક, તો અહીંયા લખશું થિંક. પછી ડાઉન, બ્રાઉન અને વોલ, ઓલ. આ આધારે તમે લોકો કવિતા પેલી એની અંદર રાઇમિંગ વર્ડ્સ અને પ્રશ્નોત્તર તમે કરી શકશો. સેમ આવી રીતે તમે બીજી કવિતા જોઈએ. બીજી કવિતા પણ હું તમને અત્યારે સમજાવી દઉં છું અને આના આધારે તમને પ્રશ્નોત્તર લખાવી દઉં છું. ઓકે, સેકન્ડ કવિતા. ઇન ધ હાર્ટ ઓફ ધ શીડ. શીડ એટલે બી. બીના હૃદયની અંદર, ઇન એટલે ની અંદર. બરીડ ડીપ સો ડીપ.
બરીડ એટલે દટાયેલું અને ડીપ એટલે બહુ ઊંડું દટાયેલું છે. અ ડિયર લિટલ પ્લાન્ટ, એક નાનું પ્લાન્ટ એટલે વૃક્ષ. દરેક બીની અંદર એક નાનું વૃક્ષ છુપાયેલું હોય છે, પણ જો એ બીને યોગ્ય ગરમી અને પાણી મળે તો એ વૃક્ષ બહાર આવે છે. ત્યાં સુધી એ વૃક્ષ બહાર આવતું નથી. સો આ કવિતા એક વૃક્ષ ઉપર છે. ઓકે, લે ફાસ્ટ અસ્લીપ, એ સૂતેલો છે. વેક સીડ ધ સનશાઇન, સૂર્યની પ્રકાશની કિરણો કહે છે જાગો. એન્ડ ક્રિપ ટુ ધ લાઇટ, એ બી ઉપર પોતાની લાઇટ ફેંકે છે. ક્રિપ એટલે ફેંકવું. વેક સીડ ધ વોઇસ, અને એક અવાજ સંભળાય છે જાગો. ઓન ધ રેન ઓફ ધ રેન ડ્રોપ્સ બ્રાઇટ, અને વર્ષાના બૂંદો એના પર પડે છે. બરાબર, એનું મતલબ થયું કે એક નાનો બી નીચે સુધી ઊંડે સુધી દટાયેલું છે, એના ઉપર સૂર્ય પોતાની પ્રકાશની કિરણો ફેંકીને કહે છે કે જાગો ભાઈ પ્લાન્ટ. અને એવી રીતે વર્ષાના ડ્રોપ્સ એના પર પડીને કહે છે કે જાગો, અને એ ધીમેથી પછી જાગીને એક વૃક્ષમાં રૂપાંતર થાય છે. તો આના આધારે આપણે પ્રશ્નોત્તર જોઈએ. ધ પ્લાન્ટ વોઝ બરીડ, બરીડ એટલે ક્યાં દટાયેલું છે? ઇન ધ ટ્રી, ઇન ધ શીડ, ઇન ધ ગ્રાઉન્ડ. તો તમને ખબર છે ઇન ધ શીડ, તો ઇન ધ શીડ સાચું પડે. ધ પ્લાન્ટ વોઝ ગ્રોઈંગ, અવેક અને સ્લીપ. પ્લાન્ટ કેવું છે? પેલા સૂતેલું છે, તો વી હેવ ટુ રાઇટ ડાઉન અસ્લીપ. ક્રીપ ટુ ધ લાઇટ, હુ સેડ ધીસ. ક્રીપ, લાઇટ કોણ ફેંકે છે? રેનડ્રોપ્સ કે સનશાઇન? તમને ખ્યાલ છે પ્લાન્ટ નહીં, સનશાઇન અને રેનડ્રોપ્સ, તો સનશાઇન આવશે. ડેશ વેક અપ ધ પ્લાન્ટ, બે જણાઓ એને જગાડે છે. કયા કયા? ધ સનશાઇન એન્ડ ધ રેનડ્રોપ્સ, સન એન્ડ ધ મૂન, સન એન્ડ ધ રેન. તો ધ સનશાઇન એન્ડ ધ રેનડ્રોપ્સ. આવી રીતે રાઇમિંગ વર્ડ. ડીપ, મેં તમને કીધું ને કવિતાના સૌથી છેલ્લા વર્ડ્સ એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો શીડની નીચે ડીપ લખ્યું છે, તો ડીપ પૂછ્યું છે, તો અહીંયા હું શીડ લખી શકું, SEED. ઓકે, અને લાઇટ, લાઇટનું બ્રાઇટ, BRIGHT. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું કે પહેલી કમ્પ્રેશનમાં પહેલી પોયમ અને બીજી પોયમ. બરાબર, આ બંને પોયમના પ્રશ્નોત્તર આપણે કર્યા, એ તમારી ગ્રામર બુકમાં કરજો. આના આધારે આપણે પ્રશ્નોત્તર સરખી રીતે લખજો, અને આના પછીનો આપણે ગ્રાફ જોઈએ. બરાબર, પહેલાં આ બધા પ્રશ્નોત્તર જોઈ લેજો, આના આધારે પ્રશ્નોત્તર લખી નાખજો, આના આધારે રાઇમિંગ વર્ડ્સ સમજીને લખજો, પોયમ સમજીને પછી પ્રશ્નોત્તર લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નમાં બે ગ્રાફ આપ્યા છે, જે પેજ નંબર 43 અને 44માં. પહેલા ગ્રાફની અંદર વાત કરીએ તો એની અંદર ઇલેક્શન ઓફ CR છે, અને બીજામાં સિટીઝ આપી છે અને એનું ટેમ્પરેચર આપ્યું છે. તો પહેલો ગ્રાફ આપણે સમજીએ. પહેલા ગ્રાફમાં ઇલેક્શન ઓફ CR, ઇલેક્શન થયું છે CR એટલે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે મોનિટરનું. એમાં 3 વ્યક્તિઓ છે, રાજવી, મિતુલ અને સોનલ. આના આધારે રાજવીને કેટલા મળ્યા છે? વોટ 15. મિતુલની વાત કરીએ તો 30 અને સોનલની વાત કરીએ તો 10, જે તમે ગ્રાફમાં જોઈ શકો છો. આના આધારે તમારે ખાલી જગ્યા કે પ્રશ્નોત્તરનો જવાબ એક્ઝામમાં દેવાનું રહેશે. તો સૌથી આપણે આ ગ્રાફ ઉપરથી એક અનુમાન લગાડી શકાય છે કે મિતુલને સૌથી વધારે શું છે? વોટ છે, અને સોનલને સૌથી ઓછા છે, અને રાજવીને 15 આવ્યા છે. આના આધારે આપણે પ્રશ્નોત્તર જોઈએ તો પહેલો પ્રશ્ન, ડેશ હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ ધ વોટ. સૌથી હાઈએસ્ટ વોટ કોને મળ્યું? તો આપણે દેખાય છે ગ્રાફમાં, તો આપણે અહીંયા લખશું મિતુલ. ઓકે, સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ એઝ મિતુલ. સોનલને મિતુલ જેટલું વોટ મળ્યું છે, હા કે ના? નહીં, તો અહીંયા આવે ફોલ્સ. ઓકે, ડેશ હેઝ ગોટ ધ લોવેસ્ટ નંબર ઓફ ધ વોટ. સૌથી ઓછા વોટ કોને મળ્યા? જે આપણે ગ્રાફ ઉપરથી જોઈને જોઈ શકાય છે, તો આપણે અહીંયા લખીએ સોનલ. Fourth one, રાજવી હેઝ ગોટ ડેશ વોટ ધેન સોનલ. રાજવીને સોનલ કરતાં વધારે વોટ મળ્યા છે. વધારે એટલે મોર, તો અહીંયા મોર આવશે. ફિફ્થ વન, હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ. મિતુલને કેટલા વોટ મળ્યા? તો મિતુલને ગ્રાફ ઉપરથી આપણે જોઈને કહી શકાય છે કે 30 વોટ મળ્યા. તો મિતુલ હેઝ ગોટ 30 વોટ્સ. સમજાઈ ગયું? તો આના આધારે તમે ગ્રામર બુકમાં આ ખાલી જગ્યા કરશો ગ્રાફના ઉપર. બીજું ગ્રાફ આપ્યું છે, જે અમદાવાદ, ભુજ, ભાવનગર, રાજકોટ અને સુરત 5 સિટી આપી, એના ઉપર એનું તાપમાન આપ્યું છે. આના આધારે આપણે ખાલી જગ્યા કરવાની રહેશે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ,
ડેશ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. ગુજરાતની સૌથી હાઈએસ્ટ સિટી, જે ગ્રાફમાં સૌથી મોટું જે ગ્રાફ બાર ગ્રાફ દેખાય છે એ કોનું દેખાય છે? ભુજ. તો આપણે અહીંયા લખશું ભુજ. સેકન્ડ, ડેશ ઇઝ હોટર દેન ભાવનગર. આ ભાવનગર અહીંયા છે, આના કરતાં આ વધી ગયું છે, તો આ કોણ છે? અમદાવાદ. તો અમદાવાદ અહીંયા લખશું. ઓકે, તમે આખી સ્પેલિંગ લખશો, હું અડધી લખું છું. થર્ડ વન, ડેશ ઇઝ હોટેસ્ટ દેન સુરત. સુરત કરતાં વધારે કોણ? તો શું આવે? ભાવનગર. તો અહીંયા લખશું ભાવનગર. ફોર્થ વન, ડેશ ઇઝ હોટર દેન અમદાવાદ. अब अहमदाबाद करता होटर कौन છે? તો રાજકોટ દેખાય છે. So we have to write down here રાજકોટ. ફિફ્થ વન, ડેશ ઇઝ હોટર દેન રાજકોટ. રાજકોટ કરતાં વધારે ગરમી કેમાં છે? તો શું આવે છે? ભુજ. તો અહીંયા લખશું ભુજ. તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે કે ગ્રાફના આધારે, પોયમના આધારે અને આપણે ત્રીજું અત્યારે લેશું સ્ટોરીના આધારે પ્રશ્નોત્તર કેવી રીતે લખવાનું. ઓકે, તો ધ્યાનપૂર્વક ગ્રાફ જોઈને સમજીને પછી ખાલી જગ્યા ભરજો, જે તમે આગળ પણ કામ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન લઈએ. ત્રીજો પ્રશ્નમાં એક સ્ટોરી છે. પહેલામાં આપણે પોયમ્સના આધારે જોયું, બીજામાં આપણે ગ્રાફના આધારે જોયું અને ત્રીજા પ્રશ્નમાં આપણે સ્ટોરીના આધારે પ્રશ્નોત્તર જોશું. તો ત્રીજા પ્રશ્નમાં એક સ્ટોરી છે. આ સ્ટોરી હું તમને પહેલાં સમજાવી દઉં અને આના આધારે આપણે પ્રશ્નોત્તર લેશું. પહેલી સ્ટોરી, વન ડે અ ક્રો વોઝ વેરી થર્સ્ટી. એક દિવસ એક કાગડો બહુ તરસ્યો થયો હતો. થર્સ્ટી એટલે તરસ્યો. હી લુક ફોર વોટર હેયર એન્ડ ધેયર. એને પાણી અહીંયા ને ત્યાં જોયું. બટ ઓલ ધ રિવર્સ વર ડ્રાય. પણ બધી નદીઓ સુકાઈ ગઈ હતી. વર ડ્રાય એટલે બધું સુકાઈ જવું. આફ્ટર સમ ટાઈમ, થોડીક વાર પછી, ધ ક્રો સો અ વોટર પોટ નિયર અ ટ્રી. એને એક વોટર પોટ જોયું પેડની નજીક. હી ફ્લી ક્વિકલી દેયર. એને ઝડપથી ત્યાં ઉડીને ગયો. હી લુક ઇન ટુ ધ પોટ એન્ડ સો સમ વોટર ઇન ઇટ. એને પોટમાં જોયું કે ત્યાં થોડુંક પાણી છે. બટ ધ વોટર વોઝ ફાર ડાઉન ઇન ધ પોટ. પણ વોટર પોટની ખૂબ જ નીચે હતું. એન્ડ હી કુડ નોટ રીચ ઇટ. એ ત્યાં સુધી પહોંચી શકતો ન હતો. ધ ક્રો વોઝ ક્લેવર. બહુ ચતુર હતો એક ક્રો. હી સો સમ પેબલ્સ લાઇંગ નિયર અ ટ્રી. એને ટ્રીની નજીક થોડાક પેબલ્સ જોયા, પડેલા. લાઇંગ એટલે પડેલા અને પેબલ્સ એટલે પથરાઓ. હી પિક અપ સમ પેબલ્સ વન બાય વન. એને એક પછી એક પેબલ્સ ઉપાડ્યું એન્ડ ડ્રોપ ધેમ ઇન ટુ ધ પોટ. અને પોટની અંદર નાખતો ગયો. ધ વોટર કેમ અપ ટુ ધ ટોપ. અને વોટર પાણી ઉપર આવી ગયું. હી ડ્રેન્ક અ લોટ ઓફ ઇટ. એને પેટ ભરીને પાણી પીધું એન્ડ ફ્લી અવે હેપીલી. અને ખુશી થઈને ઉડી ગયું. તો આ સ્ટોરી તમને સમજાણી. આ સ્ટોરીના આધારે આપણે પ્રશ્નોત્તર જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ થર્સ્ટી. કોણ તરસ્યો થયું? તો અ ક્રો વોઝ થર્સ્ટી. ઓકે. સેકન્ડ વન, વાય ડીડ ધ ક્રો નોટ ફાઇન્ડ વોટર. પાણી કેમ ન મળ્યું? કેમ કે બધી રિવર સુકાઈ ગઈ હતી, જે ફકરામાં લાઈન ઓલરેડી આપેલી છે. તો ધ ક્રો ડીડ નોટ ફાઇન્ડ વોટર બીકોઝ ઓલ ધ રિવર્સ વર ડ્રાય. બધી નદીઓ સુકાઈ ગઈ હતી. થર્ડ વન, વોટ ડીડ ધ ક્રો સી નિયર અ ટ્રી. એને ટ્રીની નજીકમાં શું જોયું? ધ ક્રો સો અ વોટર પોટ નિયર અ ટ્રી. એને ટ્રીની નજીક એક વોટર પોટ જોયું. ફોર્થ વન, વાય કુડ ધ ક્રો નોટ રીચ ધ વોટર. કેમ વોટરની નજીક ન પહોંચી શક્યો? બીકોઝ ધ વોટર વોઝ ફાર ડાઉન ઇન ધ પોટ. કેમ કે એ પોટની ખૂબ જ નીચે હતું. ફિફ્થ વન, વોટ ડીડ ધ ક્રો ડુ વિથ ધ પેબલ્સ. એને પેબલ્સની સાથે શું કર્યું? ધ ક્રો પિક અપ સમ પેબલ્સ. એને લીધા વન બાય વન, એક પછી એક પેબલ્સ લીધું એન્ડ ડ્રોપ ધેમ ઇન ટુ ધ પોટ. અને પોટમાં નાખ્યા. આ બધા આન્સર્સ તમને ફકરાની અંદર જોવા મળશે. આના આધારે કેવી રીતે પ્રશ્નોત્તર લખવાનું એ મેં તમને સમજાવ્યું. આવી રીતે બીજા લેક્ચર્સમાં, બીજા વિડીયોમાં આપણે બીજી, ત્રીજી અને ચોથી સ્ટોરી લેશું અને આના આધારે આપણે પ્રશ્નોત્તર કરશું. ઓકે, તો બધા ધ્યાનપૂર્વક કરજો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.